કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું પ્રિન્સિપલ અંડરસ્કોર ત્રિપલ જે સર. મિત્રો હું કરતો હતો નાસ્તો અને વાગ્યા હતા 12 વાગ્યા 10 મિનિટ બાકી હતી. અને મિત્રો મારે આજે જવાનું હતું રમવા માટે, કેમ કે આજે થયો હતો શનિવાર. એટલે આપણે ફટફટ નાસ્તો પતાવીને પહોંચી ગયા રમવા માટે. ત્યાં આગળ આપણા બધા મિત્રો હતા સ્કૂલના, તો બધા પ્લાન બનાવ્યો હતો કે રમવા જવાનું છે. એટલે રમવા હું પહોંચી ગયો. ત્યાં આગળ અમારા ઘણા બધા મિત્રો હતા. એક કરીને અમુક લોકોની મુલાકાત કરાવું તમને. અને ભોલાભાઈ પહેલા જ દેખાઈ ગયા માસ્ક બાંધીને, પછી દેખાઈ ગયા હાર્દિકભાઈ, એમનું માસ્ક કાઢીને ફેસ બતાવ્યું અને 2 આંગળીઓ બતાવતા હતા. અને બીજા મિત્રો હતા, ખબર નહીં કોણ હતું, પણ પછી અમને દેખાઈ ગયા હર્ષભાઈ, પણ એ પોતાનું ફેસ બતાવતા નહોતા કેમ કે બીક લાગતી હતી, ખબર નહીં. એટલે રોહનભાઈ, આર્યનભાઈ અને અમે બધા હતા. અને આપણે બેટિંગ ચાલતી હતી એટલે આપણે બેટિંગમાં ઊભા રહી ગયા. અને આ પ્રદીપભાઈ અમારે રમતા હતા જોરદાર. અને પાછી આવી ગઈ અમારી ફિલ્ડિંગ, એટલે ફિલ્ડિંગ કરવા ઊભા રહી ગયા. અને પછી આપણે બેઠા હતા સાઈડમાં, કારણ કે મસ્ત વિડીયો ઉતારતા હતા. આર્યનભાઈ ફિલ્ડિંગ કરતા હતા, પ્રોપર વિડીયો ઉતાર્યો મેં. કમ્પ્લીટ આર્યનભાઈ હતા ને પહેલા ભાઈ દડી આવી એટલે હંસરાજભાઈ ત્યાં આગળ પડતા રહી ગયા. એ ઝૂમ કરતો હંસરાજભાઈ દડી નાખી દીધી એમ. અને આપણે ડીગાભાઈ બોલાવતો, નિસર્ગભાઈ અમારા જોડે હતા. ડીગાભાઈ ઓલ ધ બેસ્ટ એમ કહીને હાથ જતા રહ્યા. અને મસ્ત વિડીયો મેં ઉતાર્યો, ઇન્સ્ટા પર ગ્રામ પર મેલેલો જ છે મેં સ્ટોરી મેં. આર્યનભાઈ ખબર નહીં કોને બોલાવતા હતા, કે જયરાજભાઈ નોન સ્ટ્રાઈક પર ઊભા હતા અને આપણે 6 મારેલા ભાઈ, તો એટલે હાર્દિકભાઈ દોડતા હતા. અને પછી મેં નીકળી ગયો ઘેર જવા માટે, કારણ કે હવે 1:30 વાગ્યો હતો એટલે જમવામાં ટાઈમ થઈ ગયેલો. એટલે આવી ગયો ઘેર ને જમવાનું બધું કાઢેલું જ હતું મારા માટે. એટલે પછી પાછા સાંજે પછી બહાર નીકળ્યો, પછી તો ઘેર ઊંઘી ગયો હતો, પિક્ચર જોતો હતો. પછી બહાર નીકળ્યો કુનાલભાઈ જોડે. કુનાલભાઈને એમાં અમે આવ્યા હતા ચા પીવા માટે રજવાડીની. પછી પાછા રજવાડીની ચા તો ના પીધી, કુનાલભાઈ દેખાતા નતા એટલે ભાઈ ફેસલાઇટ મારી અને પછી લઈ દીધી અમે ચા, કાઠિયાવાડીની ચા લીધી. અને ટાઈગર હિતભાઈ દુકાન બંધ કરી દીધેલી. અને કુનાલભાઈ બી શાયરી લાગતા હતા કશી. અને આપણા મળી ગયા અમને મિલનભાઈ કે આમ યાર આવી ગયા ઘરે. અને આજનો મિની બ્લોગ પૂરો કરીએ. મળીએ નવા મિની બ્લોગ સાથે. જય માતાજી.